નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। 5 સ્ટાર હોટલ જેવી મોંઘી હોસ્પિટલના બિછાને સૂતેલી તન્વીને હજી હમણાં જ ભાન આવ્યું છે। એણે ધીમે રહી આંખો ખોલવા પ્રયત્ન કર્યો। આંખો પર અજબના ભાર હતો। ધીમે ધીમે આંખના પોપચા ખોલવા પ્રયત્ન કર્યો। ધીમી નજરે ચારો તરફ જોયું। શરીરમાં જાણે તાકાત જ નહોતી। એણે ઊભા થવાનો પ્રયત્ન જ છોડી દીધો, પણ નજર બધે ફરતી રહી, કોઈને શોધી રહી હતી। હજી હૃદયમાં ભંડારાયેલી કોઈ ગભરામણ અને બીક હતી। બધી બાજુ કાચની બારી, દરવાજા બંધ અને ઠંડાગાર હતો। આઈસીયુમાં છે, ખ્યાલ આવી ગયો। બંધ પાંપણ પાછળ આંસુનું તોરણ બંધાયું। પલક ઊંચી કરવી જ નથી, બસ આમ જ પડી રહું। કંઈ જોવું, યાદ કરવું નથી। અસર દર્દની કે દવાની જેમ મગજ બંધ અને જાણે સ્મૃતિ જ બ્રશ હતું। સારું લાગતું હતું, હાશ હતી, કોઈ વિચિત્ર પણ સારું લાગતું હતું। ભાન વિના પણ થોડો સમય તો નિશ્ચિંત અને શાંતિથી જીવી શકે। ભલે ભાન વિના હૃદયને સારું લાગ્યું। પીડાઓથી, વિચારોથી મુક્તિ। બંધ આંખો પાછળ પલકના પડદા ઉપર જાણે ફિલ્મ ચાલુ થઈ ગઈ। દાખલ થયા પહેલાંની ચિત્રપટની પટ્ટી ચાલુ રહી। એને થયું આમ જ પડી રહું, ભાનમાં આવ્યાની કોઈ જ ખબર જ ના પડે, ના બોલાવે, ના ડિસ્ટર્બ કરે। ઊંડા ઉતરી જવું છે, ના ગમતું નીચે દાટીને ગમતું યાદ કરવું છે ને યાદ વહાલથી મમડાવવી છે। ચિત્રપટ એની અવતરિત સફરે ઉપડી ગઈ। એ તન્મય, હું ક્યારની આ સોફ્ટવેર સાથે માથા મારું છું, પણ ધાર્યું કામ જ નથી થતું। એટલા ઓપરેશન આવે છે કે કંઈ યુઝ કર્યું નહીં। ખબર નહીં મને આપેલો આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે। કેટલી એપ અને બધું યુઝ કર્યું, પણ તન્વીએ છેડાઈની બાજુના ક્યુબમાં બેઠેલા તન્મયને તકલીફ કીધી। પરંતુ તન્મય એનો સહાધ્યાયી અને પ્રિયતમ હતો। એ એના મૂડમાં હતો। એણે તન્વીને સાંભળી ના સાંભળી કરી। એ લેપટોપમાં કોઈ વિડીયો રસથી જોઈ રહેલો। તન્વી દબાતા પણ સખત સ્વરે કીધું, એ રાસ્કલ, તું આ બધું શું જોવે છે? કામના સમયે તને શરમ નથી આવતી? તમને પુરુષોને તો બસ છોકરીઓના કપડાં ઉતરતા જોવાની મજા આવે છે। સ્ક્રીન બદલ અને બંધ કર આવું બધું, કામ નિપટાવ। જો મારી નીકળતા મોડું થયું તો તારી ખેર નથી। આવું બધું જોઈ સમય અને મગજ બધું બગાડે છે। હું ક્યારની તારી હેલ્પ માંગુ છું। તને સંભળાતું નથી? બોસ કામની ઉઘરાણી કરશે, આમ પણ નજરનો છોડ બાર વગાડી દેશે ખોટો। તન્મયે તોફાની આંખે તન્વી સામે જોયું। હોઠ પર જીભ ફેરવી, હોઠ ચુમાવવાનો ઈશારો કરી બોલ્યો, રંગમાં ભંગ કર્યો, શું રાસ્કલ રાસ્કલ કરે છે? ક્યારનો પેલા પ્રોજેક્ટ પાછળ હતો, જસ્ટ થોડો ફ્રેશ થયો। અરે જોવાની એટલી મજા આવી ને કે પણ તારા અંગુપાંગ સામે એનો શું ક્લાસ? તારી તો વાત જ અનોખી, કહી એની સામે લુચ્ચું જોઈ રહ્યો। તું તો મારો મધ ચરતો માલ છે, મારાથી માલા માલ હું। તન્વી અકળાઈને બોલી, અંગ-ઉપાંગ એવા શબ્દો વાપરે છે, ફિગર નથી કહેવાતું। પછી હોઠના ખૂણે હસીને બોલી, એ તો હું છું જ, બસ તને જ સંભળતી, માય ડાર્લિંગ, લવ યુ। તું ક્યાં ઓછો છે મારો હેન્ડસમ ટાર્ઝન? તારી સાથે તો બધી મજા લૂંટું છું। એમ કહી આંખો તીરછી કરી તોફાની જોયું અને હસી પડી। તન્મયે કહ્યું, કેમ, હવે ઉતાવળ નથી? જ્યાં કામદેવના પ્રેમતારો ચાલે પછી કોઈ બાકી ના રહે। પછી રંભા અને મેનકા પણ પાણી ભર। તન્વીએ કહ્યું, છોડ ચીકણી ચોપડી વાતો, પહેલાં મને હેલ્પ કર। મારે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, પછી આપણાથી નીકળાશે અહીંથી। તન્મય પોતાના ક્યુબમાંથી નીકળી તન્વી પાસે આવી ગયો। સ્ક્રીન જોઈ એ જ ભૂલ કરી રહી હતી। બતાવી બોલ્યો, આટલી સિલી મિસ્ટેક કરે છે, પછી અકળાય જ ને? તન્વી એની સામે પ્રેમથી જોઈ બોલી, થેન્ક યુ જાન, જા હું નિપટાવી લઉં, નહીંતર મારાથી કામ નહીં થાય। તન્મય તન્વીના ગળે કિસી કરી બહાર નીકળી ગયો। તન્વી બોલી, લુચ્ચો। બંનેની આંખો હસી ઉઠી। તન્વી અને તન્મય બંને માયાવી નગરી કહેવાતા મુંબઈમાં રહે છે। અંધેરી ઉપનગર સાથે સાથેના ફ્લેટમાં રહે છે। કોલેજ કાળથી સાથે જ છે, જોબ પણ એક જ સાથે, વિષય પણ સોફ્ટવેર, સરખો જ। આઈટી ક્ષેત્ર બંને ખૂબ મહેનતુ, હોશિયાર અને કુશળ હતા। પહેલી જ નજરે વેલેન્ટાઇન પાર્ટીમાં પ્રેમ થયેલો। બંને સાથે કામ કરી રહ્યા છે। સુબાહુ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડમાં બંનેનું મહત્વ હતું। સોફ્ટવેર એન્જિનિયર તરીકે ખૂબ સારું કામ કરી રહ્યા હતા। સુબાહુ તપોધન માલિક હતો। એ લોકોએ માઇક્રો પ્રાઇવેટ કેમેરા વિથ મિરર નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહેલો, જે આ બંને કામ સંભાળી રહ્યા હતા। આનો પહેલો ઓર્ડર સેલિબ્રિટી કોસ્ચ્યુમ ડિઝાઇન મધુ કાબરાનો મળ્યો હતો અને એના ગ્રીન રૂમમાં ઇન્સ્ટોલ કરાવતો હતો। સુબાહુ અને તન્મય બંને એક્સાઇટેડ હતા।
તન્મયે સુબાહુને કીધું, આ લોકો ગ્રીન રૂમમાં કેમ મુકાવે? સુબાહુ કહે, મારે તારે શું પંચાત? આપણે પૈસાથી મતલબ ખરીદ્યા પછી એ લોકો જાણે આપણે આપણા ધંધાથી મતલબ. બધી તૈયારી થઈ ગઈ અને તન્મય ફાઇનલ ચેક કરીને રિપોર્ટ આવ્યો. ક્વોલિટી વોકિંગ અને સોફ્ટવેર ઓકે છે. તમે ક્લાયન્ટને જાણ કરી દે. સુબાહુએ કહ્યું, પહેલા ક્લાયન્ટ અહીં આવવાના હતા, પરંતુ આપણે ડિલિવરી એમના બ્યુટિક પર કરી, ત્યાં ઇન્સ્ટોલ કરી, ત્યાં જ ડેમો આપવાનો છે. એમના સેલિબ્રિટી ગેસ્ટ આવેલા છે. તન્મયે કીધું, અરે વાહ, કોણ કોણ આવવાનું છે? સુબાહુ તન્મયના આ નવા મિરર ટુ મિરર કેમેરા વિથ સોફ્ટવેરથી ખૂબ ખુશ હતો. મોં માંગે રકમ મળી રહી હતી. એણે તન્મયને કહ્યું, તું રૂબરૂ જા, બધાની ઓળખાણ થશે. મારી પાસે એમનું પેમેન્ટ પણ એડવાન્સમાં આવી ગયું છે. તન્વી ત્યાં આવી ગઈ. એણે સુબાહુને કહ્યું, હું પણ તન્મય સાથે જાઉં, બધાને જોવા મળશે. સુબાહુએ જેની આંખે કરી લે નજરે કીધું, ઓકે, તું પણ જા. તન્મય ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ જોશે અને સોફ્ટવેર ડાઉનલોડ કરશે. તન્મય બંને ખૂબ ખુશ થઈ ગયા. સુબાહુ એમની ખુશી જોઈને મનમાં કોઈ વિચાર ચાવી રહ્યો, પછી પોતાની ચેમ્બરમાં ઘૂસી ગયો. તન્વીએ જોયું, સુબાહુ અંદર ગયો. એણે તન્મયની આંખમાં આંખ પરોવી કીધું, એ મારા જાન, હું ખૂબ ખુશ છું. આજે તે નવું ઇવેન્ટ કર્યું, ખૂબ સફળતા મળી. આઈ એમ સો હેપી માય ડાર્લિંગ. આપણે કાલે જઈશું. બધું કાબરાના પ્રખ્યાત બ્યુટિક ઉપર વળી બીજી ખુશી છે. 2 દિવસ પછી આપણે મળ્યાને 1 વર્ષ પૂરું થશે. યાદ છે ને, ગઈ 14 ફેબ્રુઆરીએ મળેલા વેલેન્ટાઇનની પાર્ટીમાં? તન્મયે કહ્યું, યાદ જ હોય ને, કયા દિવસે મને મારો આ માલ મળેલો અને માલામાલ થયેલો. એમ કહીને એણે તન્વીને કેડેથી પકડી એના તરફ ખેંચીને દબાવી ભીસ આપી હોઠ પર હોઠ મૂકી દીધા. ગરમા ગરમ ચુંબન લઈ લીધું. તન્મયના મોઢામાંથી લાળ નીકળી ગઈ. તન્વીએ કહ્યું, એ જંગલી, કોઈ જોશે. સુધર્યો જ નહીં. પછી એને તન્મયને ફરી કિસ કરી વળગી પડી. તન્મયે કહ્યું, હવે નહીં જોવે કોઈ. તન્વી કહે, તે શું કર્યું? હું પૂરું કરું. અને હસીને ખૂબ ચોમીઓ લઈ લીધી. અંદર ચેમ્બરમાંથી લૂંચી 2 લાલચી આંખો તન્વીને જોઈ રહી હતી. તન્વીએ કીધું, તનુ, તને ખબર છે, હું મારી મમ્મીજીને પણ ખૂબ આભાર માનું છું. એમણે તને પેદા કર્યો તો તું મને મળ્યો. ને તન્મયને કીધું, વાહ, સાચું કીધું. પણ હવે નીકળીએ લોંગ ડ્રાઈવ? મારી ધીરજને ચેલેન્જ ના કર. ભૂખ્યો શેર પછી કાંઈ પણ કરશે. તન્વીએ કહ્યું, ચલ ચલ મારા ડાર્ઝન, હું પણ ભૂખી જ છું. અને બંને જવા નીકળ્યા. મુંબઈ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને માનીતા કોસ્ચ્યુમ ડિઝાઇનર મધુ કાબરાએ ત્યાં તન્મય અને તન્વી સમય પહેલાં પહોંચી ગયા. ભવ્ય વિશાળ બ્યુટિક હતું. કાબરાએ એ લોકોને સીધા જ એની પાસે બોલાવી લીધા. એણે તન્મય સાથે હાથ મિલાવી ઉષ્માથી કહ્યું, વેલકમ યંગ કપલ, પ્લીઝ બી સિટેડ હિયર. અને એમના માટે સોફ્ટ ડ્રિંક મંગાવ્યું. પછી કીધું, તમે તમારું કામ ચાલુ રાખો, હું સેલિબ્રિટી ગેસ્ટનું પતાવું. તન્વીથી ના રહેવાયું. એણે પૂછી જ લીધું, કોણ કોણ આવ્યું છે? કાબરાએ કહ્યું, બેબી પ્રોડ્યુસર ડાયરેક્ટ મન્નન જાહેર, હાર્દિક રોશન અને કવિતા ખાન કપૂર. અમે પતાવો પછી ચોક્કસ મુલાકાત કરાવું. તન્વીએ કહ્યું, મારે હાર્દિક રોશનને મળવું છે. જોકે મારી પાસે મારો છે જ, કહી તન્મય સામે જોયું. આટલો આવ્યા છીએ તો રૂબરૂ મળ્યા એ લોકોને. કાબરાએ કહ્યું, ઓકે, ડન. આમ કહી કાબરા કેરફુલ અને દરેક અંગ હલાવતા બહાર ગયો. એના ગયા પછી તન્મય બંને હસી પડ્યા. તન્વીએ કહ્યું, સાવ બાયલો લાગે છે. તન્મયે ઇશારાથી ચૂપ રહેવા કીધું. તન્વી બ્યુટિકમાં બધું જ જોઈ રહી હતી. તન્મય કાબરાના સ્ટાફની મદદથી મિરર ટુ મિરર કેમેરા ઇન્સ્ટોલ કરવામાં બિઝી થયો. ત્યાંના બધા જ કેમેરા ચાલુ જ હતા, જ્યાં તન્મયની નજર નહોતી ગઈ. તન્વી બ્યુટિકમાં મૂકેલા એકથી એક ચડિયાતા ડ્રેસ જોઈ રહેલી અને કાબરા એની પાસે બોલ્યો, હાય તન્વી, ધીસ ઇઝ ફોર યુ, ગિફ્ટ ફોર મી, પ્લીઝ ટેક ઇટ. તું પહેલી વાર આવી છે મારા બ્યુટિક પર? તન્વી ડઘાઈને બોલી, ઓહ નો, આઈ ડોન્ટ વોન્ટ, પ્લીઝ, ઇટ્સ ઓકે. પેલો પાછળ પડ્યો, પ્લીઝ તું આ લઈ ચેન્જ કરી લે, તન્વીને સરપ્રાઈઝ આપ, પછી હાર્દિક રોશન પાસે મળવા આવજે. ડોન્ટ વરી, તન્વી ના પાડે તો 50% વસૂલી લઈશ, બસ. તન્વી બધું જ ના પાડી શકી. કાબરા પાસેથી થેન્ક યુ કહી ડિઝાઇનર ડ્રેસ લીધો અને કાબરાએ બતાવેલ રૂમમાં ડ્રેસ ચેન્જ કરવા ગઈ. તન્વીએ વિચાર્યું, આટલો મોટો ડિઝાઇનર ડ્રેસ, વાવ. એ ખૂબ ખુશ થઈ ગઈ. પહેલાં આ પહેરીને તન્મય જોરદાર સરપ્રાઈઝ આપીશ, પછી રોશનને મળીશ. તન્મયથી સાથે જઈને એમ વિચારતી અંદર ગઈ. ચેન્જ રૂમમાં બધું જ વોર્ડરોબ, ટોયલેટ, ડ્રેસિંગ ટેબલ, બધી જ વ્યવસ્થા. એણે એના કપડાં ઉતારવા માંડ્યા અને ઉતારી
ચેર પર મૂકી દીધા અને ચહેરો ધોવા ગઈ. ફ્રેશ થઈ આવી અને એનો ડિઝાઇનર ડ્રેસ પહેરવા માંડ્યો તો જોયું કે નેકની ડિઝાઇનર એવી છે કે એની બ્રાની પટ્ટીઓ દેખાતી હતી. એ વિચારમાં પડી. પછી નક્કી કરીને બ્રા ઉતારી નાખી અને પાછો ડ્રેસ પહેર્યો. વાહ, આજે વેલેન્ટાઇનના દિવસે નવો ડ્રેસ! આજે તન્મયને ખૂબ પ્રેમ કરીશ, ખૂબ ખુશ કરી તૃપ્ત કરી દઈશ. અને ખુશી આનંદના વિચારોમાં ગરકાવ ગઈ. જોરદાર તક મળી છે. તૈયાર થઈ બહાર નીકળી તો બધા જણે રાહ જોઈ ઊભા હતા. કાબરાએ તાળો પાડી સ્વાગત કર્યું. કીધું, આજની મારી ડિઝાઇનર યોગ્ય વ્યક્તિને પહેરાવી. તન્વીની પણ નજર પડી. એ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. એ પણ તાળીઓથી વધાવવા તન્વી પાસે આવીને બધા સામે ચૂમી લીધી અને બોલ્યો, વાહ માય લવ, આજે તો તું મારી અપ્સરા, તું જ સેલિબ્રિટી લાગે છે. તન્વી એને વળગી પડી. તન્વીની સરપ્રાઈઝથી થોડો વિચલિત થઈ ગયેલો, પણ તન્વીની ખુશી જોઈ ચૂપ રહ્યો. એણે કોઈ એવો અહેસાસ થવા ના દીધો કે આપણે મિડલ ક્લાસના માણસ છીએ. એણે કેમ તન્વીને ગિફ્ટ આપી. એણે તન્વીને કીધું, ડાર્લિંગ, લુકિંગ વેરી બ્યુટીફુલ, લવ યુ. એણે કાબરાને કહ્યું, તમારું આ મિરર ટુ મિરર કેમેરા વિથ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયું છે. અમે અહીં બહાર મોટા સ્ક્રીન તથા લેપટોપ સ્ક્રીન પર જોઈ શકશો. હું તમને ડેમો આપું, કહી હાર્દિક રોશન અને મન્ના જોહરને અંદર મિરર સામે ઊભા રાખી રૂમ બંધ કરી બહાર લેપટોપ પર આવ્યા અને કાબરાનો ડેમો બતાવ્યો. એ લોકો મિરર સામે હતા જે કંઈ કરતા અહીં લેપટોપ સ્ક્રીન અને મોટા બહારના સ્ક્રીન પર સ્પષ્ટ ચોખ્ખું દેખાતું હતું. કાબરાએ થેન્ક્સ કીધું. તન્મય અને તન્વીએ રજા માંગી. અંદરથી એક યુવતી આવી. તન્વીના પહેરીને આવી હતી. એ બધા કપડાં બેગમાં આપી ગઈ. તન્વીએ થેન્ક યુ કીધું અને કાબરાની રજા લઈ ત્યાંથી નીકળી ગયા. તન્વીએ કારમાં બેગ મૂકી કહ્યું, યાર, આજનો દિવસ જોરદાર છે. આટલા મોટા સેલિબ્રિટીને મળવા મળ્યું, પ્રોડક્ટ વેચી, સુંદર ડ્રેસ ગિફ્ટમાં મળ્યો અને ઓફિસથી બોસ પાસેથી કમિશન. તારું નામ થયું તન્મય એ અલગ. હું ખૂબ ખુશ છું. ઓફિસથી નીકળી કાલ સુધી સેલિબ્રેટ જ કરીશ એમ કહી વહાલ કરી લીધું. તન્મય ઓફિસ આવ્યા. ચેમ્બરમાં સુબાહુ હાજર હતો પણ સ્ક્રીન પર કંઈક જોવામાં વ્યસ્ત હતો. એ લોકો સીધા જ ચેમ્બર ઘૂસેલા. સ્ક્રીન પરનું દ્રશ્ય જોઈને બંનેના પગ થીજી ગયા. સ્ક્રીન પર તન્વીના કપડાં ઉતારતી આખું શરીર નગ્ન હતું. સુબાહુ આ રસપૂર્વક જોઈ રહેલો. આવું જોતાં જ તન્મય ભડક્યો. એણે રાડ પાડી બોલ્યો, યુ બસ્ટર્ડ, યુ હેવ યુઝ, આઈ વિલ કિલ યુ. સુબાહુએ પોતાનો બચાવ તન્મય તરફ જોઈથી ફ્લાવર ફેંક્યા. તન્મય નીચે નમી ગયો. અત્યાર સુધી સ્તબ્ધ થઈ જોઈ રહેલી તન્વીને વાગ્યો. તન્વી ચીસ પાડી માથું દબાવી નીચે પડી ગઈ. તન્મયે પેલાને ગળેથી પકડી પેટમાં લાતો અને ચહેરા પર ખૂબ ફેટો મારે ઉચકીને કેબિનની બહાર ફેંક્યો. બધો સ્ટાફ દોડી આવ્યો. બધાએ તન્મયને પકડી રાખ્યો. સુબાહુ સોરી બોલતો બેભાન થઈ ગયો. તન્વીએ ભાન ગુમાવતા સ્ક્રીન જોઈ રહેલી તન્મયને રાડો પાડતી સાંભળી રહેલી. યુ બાસ્ટર્ડ, યુ હેવ સ્પોઇલ્ડ અવર લાઈફ, આઈ લોસ્ટ એવરીથિંગ. એન્ડ તન્વી બેહોશથી ઢળી ગઈ. તન્મય દોડી તન્વીને ઉંચકી લીધી અને દોડ્યો. એમ્બ્યુલન્સ આવી અને ખ્યાતનામા હોસ્પિટલમાં દાખલ કરી. તન્મય બહારથી વિવશ આંખે કાચના દરવાજાથી અંદર જોઈ રહેલો. એનો કળીએ જીવ કપાતો હતો. એને એટલો બધો આઘાત લાગેલો કે પચાવી જ નહોતો શકતો. પાશવી અને ગંદા માણસોએ એમનું સ્વપ્ન રગદોળી નાખ્યું હતું. એ નિશાસા નાખતી તન્વી ભાનમાં એ આવી રાહ જોઈ રહ્યો હતો. ઓર્ડરથી મંગાવેલી ફૂલો, બુકે, ગિફ્ટ બધા સામે નિરાશ બંધને જોઈ રહ્યો હતો. તન્વીની પાસે ડોક્ટરો પહોંચ્યા. એમણે જોયું, તપાસ્યું કે તન્વીને ભાન આવી ગઈ છે. એમણે તન્વીને બોલાવી. તન્વી થોડીવાર કંઈ બોલી નહીં. પછી કંટાળા સાથે જાણે કોઈ ચાલુ સ્વપ્ને બોલાવી ડિસ્ટર્બ થઈ હોય. ડોક્ટરે કહ્યું, આર યુ ઓકે? યુ આર આઉટ ઓફ ડેન્જર નાઉ. તન્વી તારા ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો છે. છેલ્લા કેટલાય કલાકોથી અહીં કાચમાંથી જોઈ રહ્યો છે. ના ખાધું, ના ઊંઘ્યો કે એક પળ બેઠો. એને હું અંદર મોકલું? ટેક રેસ્ટ. ડોક્ટરે કીધું, તું જા અંદર, ભાન આવી ગઈ છે. સાંભળતા જ અંદર તરફ દોડ્યો તન્મય. અને તન્વી, માય લવ, એનો હાથ પકડી લીધો. તન્વીએ સજળ આંખે તન્મયની આંખમાં જોયું. પ્રેમનો તોખાર, લાગણીનો દરિયો અને ઊંડે કંઈક ખૂંચતું એની આંખમાં જોયું.
તન્મયે જોઈ રડતી આંખે તન્વીએ કહ્યું, એક તારી આંખો છે જે મારા પ્રેમમાં જોઈ શોધે છે કરે છે અને બીજી ગંદી પિશાચીઓ આંખો હતી મારા વાસના અને ગંદકી શોધી રહેલી. ઈશ્વરે એ લોકોને ક્યારેય માફ નહીં કરે. હું ક્યારેય નહીં. આઈ લવ યુ તનુ. એમ કહી તન્મય વળગી ખૂબ રડી પડી. તન્મય તન્વીની આંખોને ચૂમીને હોઠ પર આંગળી ફેરવી બોલ્યો, આઈ લવ યુ જાન. તું જ મારો જીવ છે. હું તને જ જીવ છું. આઈ કાન્ટ લીવ વિથઆઉટ યુ. તન્મયે મંગાવેલા ફૂલ બુકે બધું નર્સ અંદર આપી ગઈ. તન્મયે તન્વીને આપ્યા અને અત્યાર સુધી દાબી રાખેલ બંધ ફૂટ્યો અને તૂટવાની વળગીને ધ્રુસકે રડી પડ્યો. તન્વીએ કીધું, મારા ટાર્ઝન, તું ઢીલો ના થાય કેમ ચાલે? હું તારા સહારે. માય લવ, આઈ લવ યુ. આર માય વેલેન્ટાઇન. આઈ લવ યુ. મિત્રો, તો તમને આજની કહાની કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.